તો આ જુઓ અત્યારે ગવાર પહેરવાની તૈયારી ચાલી રહી છે. આ શંકાભાઈ અને આ અમારા સિદ્ધરાજભાઈ ચડી ગયા છે ટ્રેક્ટરમાં. આ જુઓ પહેલાં રોટાવેટર લગાવી દીધી છે અને ત્યારબાદ આ જુઓ આંબા વચ્ચે આ જે જગ્યા છે એની અંદર ગવાર પહેરવાનું કામકાજ ચાલુ છે. આ રીતની પહેલાં જે ત્રણ જે લગાવ્યા છે સાપ પાડી દીધા નહીં અને પછી વચ્ચે જે આ જે જગ્યા નીકળી એમાં ગવાર નાખી દેવાનો છૂટો. તો આ રીતનું એક વિલેજ, આ રીતનું એક ખેતીવાડીનું કામકાજ ચાલતું હોય. અને મિત્રો જોવા ત્યારે લાસ્ટ ટાઈમ અમે જ્યારે અહીંયા ખેતરમાં ખબર તમને પેલો એક હબીબીવાળો વિડીયો મૂકેલો શોર્ટ વિડીયો, એ દિવસે વરસાદ આવ્યો હતો અને ત્યાં પેલા કરણભાઈ જોવા પૂરાનું કામકાજ ચાલુ રહ્યું છે. અમને જો કરણભાઈ ત્યાં પૂરાનું કામકાજ ચાલુ રહ્યું છે. તો મિત્રો જ્યારે જો આમાં કેવું હોય ખેતીવાડીમાં પણ જો થોડું ઘણું બી ઊંચ નીચ થઈ જાય વરસાદમાં હોય, ટાઈમે વરસાદ ના આવે કાં તો પછી ટાઈમ સિવાય વરસાદ આવી જાય તો ખેતીવાડી તેમાં બગડી શકે છે. અને આપણે તો નોકરી કરતા હોય તો મહિનાના પગારમાં ખાલી થોડું ઘણું પૈસા ઓછા નીચા થાય ઉપર નીચે તો પણ આપણો જીવ અધર થઈ જાય, બરાબર. તો ખેતીવાડી મિત્રો જીગર હોવી જોઈએ, એમને નહીં થતી ખેતી. કારણ કે તમારે 3-4 મહિનાની સિઝન હોય ત્યારે જઈને તમને કંઈક એની અંદર જોવા મળે 5-25 રૂપિયા, અને એમાં બી તમે મજૂરી કરીને તૂટી જાઓ. એ તમે એ દિવસે જોયું હતું કે એટલા તડકાની અંદર અમે કામ કરી રહ્યા હતા. મિત્રો આ ખૂનમાં આવવું જોઈએ એમ કહેવાય ને કે ભાઈ તમારા પેલા ખાનદાની આવવું જોઈએ, એટલે કંઈ ખેતીવાડી કરે કે મજાકની વાત નથી. અને આ જો આવી વિલેજ લાઈફ હોય, આ પેલી સાઈડ જો ગવાર આવેલો જ છે. બહુ ટાઈમ પહેલાં તમને એક જય બોલે ફાર્મ હાઉસનું બતાવ્યો હતો વિડીયો, એની અંદર આ ગવાર બતાવ્યો હતો, નાનો હતો. આ જુઓ આ એકદમ ઓર્ગેનિક છે, કોઈ જાતનું આ ગવાર જુઓ તમે. આ રીતે ભાઈ વેણવાનો હોય નહીં ઘરમાં ખાવા માટે. આ એકદમ કૂનો ગવાર, અને આ જ ગવાર તે વાયરે થઈ ગયા. અને આ જો આંબાને એવું આ બારમાસી આંબા છે. અને આ ગવાર પેલી સાઈડ જો એમને પણ બાજરી વાવી હતી અને પેલી સાઈડ ઊભી બાજરી છે હજુ. પેલી સાઈડ તમે જો કેરીના દેખાતી હોય તો આ જો નકરી કેરી ગઈ લૂમકે લાગી છે. તો ભાઈ આ મોજ બી હોય અને દુઃખ હોય, મતલબ તે કહેવાય છે પેલો માણસ તો મોજ છે નહીં તો રોજ ઉપાધિ તો રોજ છે, એ રીતનું છે ભાઈ આ ખેતીવાડીમાં. તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો. તો મળીશું નવા કોઈ બ્લોગની અંદર. અને આપણે એક નવગ્રહોનું મંદિર અને રૂપાલનું મંદિર અને કોઠા જે હડક્ષા માતા છે દેવી પૂજક સમાજની માતાજી, એમનો વિડીયો. ત્યારબાદ મતલબ આ અઠવાડિયામાં ઘણી જગ્યાએ હું ફરીને આવ્યો છું આ મંથની અંદર, તો એના પણ વિડીયો આપણા યુટ્યુબમાં મૂકી દીધેલા છે. અને લાસ્ટ ટાઈમ અમે ડીમાર્ટમાં ગયા હતા અને એનું ખાલી મેગી લેવા માટે ડીમાર્ટમાં ગયા હતા અને કેવી મોજ મસ્તી થઈ એને પણ મૂક્યું છે યુટ્યુબમાં, તો જોઈ લેજો. અને મળીશું તો ભાઈ આવતા બ્લોગની અંદર. રાધે રાધે, જય માતાજી. પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો.